મારા ઓલમોસ્ટ બધા બ્લોગ અહીંયાથી જ ચાલુ થાય છે. હા એવા હતા મોરલો અત્યારે નાખ્યો લગાડ્યો છે. ફાધર સાહેબ બેઠા છે, બાપુ અને ભાઈ લગાડવા આવ્યા છે. મનમાં એક વિચાર આવ્યો છે કે આવતા ટાઈમમાં આ જગ્યાએ માણા નથી મળવાનું. રખડી ભાટકીને પૂગી જાય ઘેરે પાછા. શું કરસ તું? હે સાગર જય કપી સતી રામદૂત પુત્ર પવન આજ તો આપણે હાજરીમાં એક આ પ્રભુ આ લોકો જાય છે કોટડા હાલીને નીકળ્યા હતા. આ બાપુ છે આપણે મંદિરની સેવા કરી. બાપુ કહે કે રોકાણા હતા, હવે આયા ને જમવાનું બનાવે છે, આયા ને પ્રસાદી લે અને પછી જતા રહેશે. કાલ સવારે આનંદી રોકાણા છે. શું બાપાની દયા થઈ ગઈ. જો આપણે અહીંયા ઈ જ હતું કે કોઈ પણ માણસને રોટલો મળી રહી, આશરો મળી રહી. એ મને જય નકળંગી નાથ. ઘરે ભાગવું ને હવે? હે હાલો હે આરતી આરતી લેવા તો આવ્યો હતો, આરતી નથી લીધી. શું લીધું તે? બસ દ્વારકાધીશ કરી દો. ઘર તો બોલ. હા હજી આપણો દિવસ અહીંયા પૂરો નથી થતો. દૂધ વધ્યું હતું એટલે આપણે કાઢવા બેઠા છે માવો. જે પેંડા બનાવે છે ને, પેંડા આવે ને આપણે ઘરે માવો બનાવીને માવો બનાવવાનો. અને આ સ્પેશિયલ વિડીયો ઉતારવો બેટો મારે કોને હાટું? शक्तिभाई हाटू. शक्ति सिंह जी बारड़, ये देखो ये मेहनत लगती है यहाँ पे आपके लिए. जो मावा पूछता है ना वहाँ पे, ये मेहनत लगती है. ठीक है, तो हमारी मेहनत को थोड़ा सा मान दो. चलो मान दो. हाँ, और कमेंट में जाके आओ, कमेंट में कह के आओ थैंक यू, आभार कह के आओ. जाओ ठीक है. हाँ मेरा भाई माવો હજી ચડાવ્યો છે. હજી આને ફૂલ પાકવા દેવું અને 1-1.5 કલાક જેવું તો થાય આરામથી. 1 કલાક તો કમસે કમ ગણવા. અને આવી રીતે આમ થોડું થોડું હલાવતું લેવાનું. ઉભરાણ આવે તે હલાવવાનું, આવી ઘડીક રહેવા દેવાનું. શાળા નહીં કર્યા માવું એટલે બેહી નહીં જાય એનું ધ્યાન રાખવાનું. મને કઈ ખબર નથી પડતી. અમે હમણાં જાણકારી લીધી વિડીયો હાટું. સારું નહીં બાને વિડીયો બનાવવાનું બાને એક નવું શીખવા મળ્યું, જાણવા મળ્યું. મને મળ્યું જાણવા, એ તમને શીખવાડું, તમને જાણકારી આપું. જો ઉભરાણ આવી હમણાં આવશે, આખી લેયર બની જાય ઉપર. લેયર બને પછી હલવાનું થોડું, એટલે આપણું તો અહીંયા જ્ઞાન પૂરું થાય છે. બરોબર, માવો બની જાય પછી દેખાડું. અને પછી હજી આપણો દિવસ પૂરો નથી થતો. હજી હું જાઉં છું એક જગ્યાએ, પછી જ્ઞાન આવશે. પ્યોર ગાયનું, ઘરના ગાયનું દૂધ નો માવો.
માવો કાઢવા બેઠ આડો કાં ઉતાર્યો હતો? હા જેવો બાપ જેવો. હા એટલી મહેનત લાગે તો 1 કલાકથી માથે ફોન લઈને ઊભો તો મારા માએ આવડે એટલું બધું. હવે તૈયાર થઈ ગયો છે અને હજી એક ભાઈ છે જેમાં મહેનત સાગરભાઈની ખૂબ છે. ઉભી રહેવાની મહેનત છે ભાઈની આખી. હા એટલે ઊભું રહેવું ને હારે ઊભું રહેવું ને એ બહુ મોટી વાત છે. હા સાગરભાઈ પરસેવો તમે જોઈ શકો પલ્લી ગયો હું આખો. હા બરાબર એટલી મહેનત જોઈએ ને. સાના મને સબસ્ક્રાઇબ મારતા હતા ને લાઈક મારતા હતા અને કોમેન્ટ કરતા હતા વાહ ચિરાગભાઈ વાહ ચિરાગભાઈ આવું લખતા હતા સાના મને. હા બરોબર અમુક મફતમાં વ્યાજ જોઈ. હા કરે કામકાજ બધા. હું નરેશભાઈ અને સાગર ત્રણેય ભાઈલાઓ આવ્યા હતા આવડા ખાટલા ભરવા. ખાટલા તો આવી રીતે ભરાય છે પણ આપણે કંઈ એમાં ટપ્પો પડ્યો નહીં જાજુ એટલે કંઈ શાળા કિના નહીં. આપણો ધંધો કર્યો. ઓકે તો જુઓ તમે આ ખાટલો થોડો ઘણો ભરાય જોઈએ કેટલોક ભરી દે યાદના દીમાં. બાકી 10-11 તો વાગી ગયા છે એવું છે. ખાટલો મૂક્યો પડતો અને ભાઈનો ફોન આવ્યો એટલે કર્યા ઉઠામણા. ભાઈને બોલા કર નહીં કા તો ગાડી લઈને ઉઠાયા. ભાઈ મુકેશભાઈ છે ને અમારો નાનું એવું બાળક બળદેવભાઈ છે અને મારી પાછળ છે નરેશભાઈ. ઓકે અને અમે બધા જઈએ છીએ એક મોંડવામાં માતાજીના ભાંડવામાં. ચલો કેમ લાગ્યું? આપણે હેલ્મેટ બેલ્મેટ નાખીને રેડી જોઈએ ગમે તે બરાબર. સેફટી પહેલાં પછી બાકી બધું. ઘરેથી નીકળો હેલ્મેટ નાખી નીકળો. આમ માહોલ છે માંડવાનો બાપ. બસ એટલું જ હોય. જય હિન્દ જય ભારત વગાડો.